શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપે કુલ 100 વલ્લભ સાખી પ્રગટ કરેલ છે. આજે 49મી સાખી આવશે. ઘર આવે વૈષ્ણવ જબહી દીજે ચાર રતન આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથાશક્તિ સો અન્ન. ઘર આવે વૈષ્ણવ જબહી દીજે ચાર રતન આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન શ્રી વલ્લભ યથાશક્તિ સો અન્ન. હરિરાયજી મહાપ્રભુજીએ આ સાખીમાં જો કોઈ ઘરે વૈષ્ણવ આવે તો સર્વપ્રથમ એમને 4 રતન આપવા. આ શબ્દનો ભાવ બહુ ગૂઢ છે. 4 રતન. રતન એટલે એનો ભાવ છે અમૂલ્ય. આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન. તો રતન શબ્દ વાપરે એની પાછળનો ભાવ હરિરાયજીનો સ્પષ્ટ છે કે જો ઘરે પ્રભુ પધરાયા છે તો લૌકિક સંબંધો તો પછી હરિરાયજીએ કહેલું જ છે કે જેમ સમય આવે એમ છોડતા જવાનું. પ્રભુની સેવામાં કોઈ પણ વિક્ષેપ પડે, પ્રભુને શ્રમ પડે એવું ક્યારેય પણ નહીં કરવું. એટલા માટે જ આપણા માર્ગમાં જે લોકો પ્રભુની સેવા કરે છે એમને પછી લૌકિકમાં કોઈ બાધા ન થાય એવી મહાપ્રભુજીની કૃપાનો અનુભવ થતો હોય છે. તો રતન શબ્દ કેમ વાપર્યો છે હરિરાયજીએ કે રતન જેને તેને ના અપાય. હરિરાયજી એટલું સુંદર ગોઠવણ કરે છે શબ્દથી, સીધું નથી કહેતા પણ બીજી રીતે કહે છે. આ 4 રતન છે. રતન કોને અપાય? રતન જે છે રત્ન. રત્ન એટલે અમૂલ્ય વસ્તુ કોને અપાય એમ તો કે જે એને પાત્ર હોય એને અપાય. એટલે આસન જલ વાણી મધુર અને યથાશક્તિ સોન. આ છેલ્લું જે વાક્ય વાપર્યું આપણે યથાશક્તિ સોન, એ તો બહુ સુંદર ભાવ છે. કેમ કે આ વાક્ય ન વાપરે તો વૈષ્ણવને એવું પણ થાય કે એની પાસે ન હોય તો એને અંદરથી ખેદ થાય. એટલા માટે કહ્યું ઘર આવે વૈષ્ણવ જબહી દીજે 4 રતન આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન. તો રત્ન એનો અર્થ જ એવો થયો કે હવે આપણે લૌકિકમાં બહુ જ ઘરમાં આવરો જાવરો હોય એને બંધ થાય એવા ભાવથી જ જીવન જીવવાનું. કારણ કે એના મુખમાંથી વલ્લભ વિઠ્ઠલનું નામ નહીં હોય. એને ઠાકોરજીના સેવામાં અત્યારે આવ્યા છે એટલે શ્રમ પડી રહ્યો છે એવો એને ભાવ આ જન્મ સુધી નહીં થાય. એટલા માટે જ વલ્લભ અને શ્રી વિઠ્ઠલે આજ્ઞા કરી છે કે જેને સેવા કરવી છે એને તો ખરેખર બીજા બધામાં મન ના જાય એવો જ પ્રયત્ન કરવો જોઈએ. એટલા માટે રતન શબ્દ વાપર્યો છે. અને પછી જે કહ્યું આસન જલ વાણી મધુર યથાશક્તિ સો અન્ન, એટલે વૈષ્ણવ જ્યારે ઘરે પધારે છે ત્યારે એ વૈષ્ણવના હૃદયમાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજી છે જ, દામોદરદાસ સરસાણીજી છે જ. ભલે ને વૈષ્ણવ સાધારણ હોય, વૈષ્ણવ સાધારણ હોય તો પણ આ ભાવ સાથે જ એનું સ્વાગત થવું જોઈએ. અને હંમેશા ભગવદીઓ શિક્ષાપત્રમાં કહ્યું છે હરિરાયજી કે ભગવદીઓ જ્યારે સાધારણ વૈષ્ણવને મળે ને તો એ સાધારણ વૈષ્ણવની નાની અમથી પણ જો કોઈ રંચક રહી જેટલી પણ જો સેવા કે સત્સંગની વાત હોય ને તો એને મોટી કરીને બતાવે જેથી એમનો ભાવ વધે. આ શિક્ષાપત્રમાં હરિરાયજીએ કહેલું વચન છે. તો એ રીતે પણ જોવા જઈએ તો આપણા ઘરે આવેલો વૈષ્ણવ એ ખરેખર તો લીલાનો જીવ છે અને જેથી એના પ્રત્યેનો ભાવ જે છે એ આપણને અહીંયા હરિરાયજીએ કહ્યો. આ વિષયમાં જો સત્સંગ
સમજવું હોય તો ટૂંકમાં કહી શકીએ કે કનોજિયા સ્ત્રી પુરુષ જે હતા એમને ત્યાં ગુસાઈજીએ પેલા 4 વૈષ્ણવોને મોકલ્યા તો એ સાધારણ હતા, એમને નિષ્કિંચનપણું હતું, પણ એમનો ભાવ કેવો હતો કે શ્રી ગુસાઈજીના સેવક આવ્યા અને એમાં શ્રી ગુસાઈજીએ આપે જ એમને મોકલ્યા હતા. એ વાત જ્યારે જાણી કે શું શ્રી ગુસાઈજીએ મોકલ્યા, અમને ગુસાઈજી યાદ કર્યા, આ જ ક્ષણે એમણે અપરસ છોડી દીધી અને જઈને ભેટી પડ્યા એ વૈષ્ણવને. તો આવો ભાવ આપણામાં ન હોય તો કંઈ નહીં, પણ આટલું તો કરી શકીએ ને આપણે. પછી ફરી અપરસ કરી એમણે, પણ હવે એમને નશો ચડતો ગયો કે શું શ્રી ગુસાઈજી અમને યાદ કરે છે, આ વૈષ્ણવને અમારે ત્યાં આપે મોકલ્યા સામેથી. એટલે એ નશામાં ને નશામાં હવે જો નિષ્કિંચનપણું છે ને, ઘરમાં ઘી નથી અને જાણ્યું કે 4 વૈષ્ણવ આવ્યા એટલે કહ્યું કે જાઓ ઘી લેતા હો. એટલે અંદર ક્વોન્ટિટી લખી છે, બહુ જ ઓછી છે, 200 કે 100 કે 250 ગ્રામ જેટલી બી નથી. એ ઘી લેવા માટે નીકળ્યા, પણ વિઠ્ઠલ રસ એવો ચડ્યો કે નશામાં આવી ગયા. તો એ જે પાગ અને જે વાસણ લઈને જે ચાલ્યા, તો એ શ્રી ગુસાઈજી અમારું સ્મરણ કરે છે એ દશામાં આવી ગયા. તેથી તેમને ઘી લઈને આવ્યા ત્યારે જે રોજનો નિયમ છે એમનો, મેળ મર્યાદામાં ક્યારેય પણ એ ચલાવતા નથી, પણ આજે ગુસાઈજીએ અમને યાદ કર્યા એ વિષયમાં એમ એટલા તરબોળ ને મગન થઈ ગયા કે એમણે પાગ કાઢવી, અપરસ કરવી એ ભૂલ્યા અને સીધું જ જઈને ઘી અંદર જ્યાં સેવામાં ભોગ ધરવા માટે સાજવામાં તૈયારી કરવાની હોય ત્યાં પધરાઈ દીધું. અને આ 4 વૈષ્ણવોને ગુસાઈજીએ કહેલું કે તમારે જે પ્રાપ્ત કરવું છે, કારણ કે એમણે માગેલું સામેથી કે અમારે એવા વૈષ્ણવનો સંગ કરાવો જેની આપે એમણે વાત કરી. કારણ કે ગુસાઈજી એવું કીધું હતું કે પુષ્ટિ માર્ગ અને અમારી સેવા એમાં તમે જ્યાં સુધી સાચો વૈષ્ણવનો સંગ નહીં કરો ત્યાં સુધી સમજાશે નહીં કે પ્રભુ એ સેવા અંગીકાર કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. કેમ કે આ 4 વૈષ્ણવો અમદાવાદના આપણા રાજનગરના કોઈ વૈષ્ણવ શેઠ હતા, એમનાથી વધારે પ્રભાવિત થઈ ગયા હતા. અને એ વખતે ગુસાઈજીના સામે આવીને કહ્યું કે આ વૈષ્ણવ તો એવા છે રાજનગરના કે રોજે રોજ આપના સેવ કરેલા ઠાકોરજીને આટલું સુંદર વિનિયોગ કરીને લેવડાવે છે રોજ, અને બધા વૈષ્ણવોને પણ લેવડાવે છે. અને જો આપના માટે ભેટ પણ મોકલી છે, જો અમને પણ ભેટ આપી છે. એમ કરી કરીને જે વખાણ કર્યા ને ત્યારે ગુસાઈજીને થોડું સ્મિત થયું. એ લોકો સમજી ગયા કે આ વ્યંગમાં કર્યું સ્મિત. એટલે પૂછ્યું કે એવું કેમ? તો પછી આનાથી ઉત્તમ કોણ? કે હું તમને સંગ કરાવીશ. પછી કરાયો આ જગ્યાએ, પણ પછી આવું થયું, પાછા આવ્યા, પ્રસાદ પણ ના લીધો અને છટક્યા બાનું બતાવીને. એ પ્રસંગ એમાં આવી ગયો છે. પણ ઘરે વૈષ્ણવ આવે તો આપણને આટલું તો કહ્યું જ છે કે બીજે 4 રતન. રતન એટલે કે બધાને ના અપાય, એટલે કે બધાને આપણે આવી રીતે જો કરવા જઈએ તો પછી ઠાકોરજીને આપણે લાડ ક્યારે લડાઈ શકીએ અથવા સત્સંગ ક્યારે કરી શકીએ? ધીરે ધીરે લૌકિક પણ આવતું જાય. એટલા માટે આ સાખીમાં આવું કહ્યું છે. હવે આની આગળની 2 સાખી મને ખ્યાલ નથી કેમ મૂકવાની રહી ગઈ કે શું થયું, એવું તપાસ કરીને આજે સળંગ મૂકી દઈશ બધી. ક્ષમા કરજો. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. આજની સાખી 49મી હતી.